લગ્ન પ્રસંગે પાર્ટી પ્લોટમાં થયેલા સોનાના દાગીના તથા રોકડની ચોરીના આરોપીને મધ્યપ્રદેશ ખાતે જઈ સારોલી પોલીસે આર્મી યુનિફોર્મમાં ઝડપી પાડ્યો હતો। સુરતના સારોલી પોલીસ મથકની હદમાં લગ્ન પ્રસંગે પાર્ટી પ્લોટમાં સોનાના દાગીના અને રોકડની ચોરી થઈ હોય જે અંગે બળવંત હડિયાએ સારોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સારોલી પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી, જેમાં આરોપી મધ્યપ્રદેશનો હોવાનું સામે આવતા સારોલી પોલીસની એક ટીમ મધ્યપ્રદેશના રાજગઢ ખાતે પહોંચી હતી અને આરોપીનો ગામ ગુનેગારોથી ભરેલો હોય સારોલી પોલીસે સ્થાનિક પોલીસ સાથે મળી આર્મી યુનિફોર્મમાં વહેલી સવારે આરોપી ઊંઘતો હતો ત્યારે જ તેને ઝડપી લીધો અને સુરત લાવી આરોપી પાસેથી તમામ મુદ્દામાલ કબજે કર્યો। સારોલી પોલીસ સ્ટેશનમાં નવેમ્બર મહિનામાં ખોડલધામ જે પાર્ટી પ્લોટ છે એમાં લગ્નનો પ્રસંગ હતો। લગ્નની વિધિ દરમિયાન વરરાજાના જે ફાધર છે એમની પાસે 9,07,000ના કેશ અને સોનાના દાગીના સાથેનો જે મુદ્દામાલ હતો એ આખું પર્સ નજર ચૂકવી અને ચોરી અને 2 ઈસમોએ ચોરી કરેલ હતી, જે બાબતે સારોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલ હતી। અમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ખબર પડી કે આ બે ઈસમ છે પર્સ ચોરી કરી અને મધ્યપ્રદેશ ખાતે ગયે છે। ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને ખ્યાલ આવ્યો કે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બોડા પોલીસ સ્ટેશનનું જે કડિયા ગામ છે એમાં 2 ઈસમ છે, 2 આરોપી, જેનું નામ છે અરુણ ઉમેશ કુમાર કડિયા અને બીજો છે માનવ કડિયા, ઉંમર વર્ષ 21, જેઓએ બંને ભેગા થઈ અને આ પર્સ લઈ મોડસ ઓપરેન્ડી વાપરી અને અગાઉ પણ આવા ગુનાઓ આશરેલ છે, જે 3 ગુના ત્યાં મધ્યપ્રદેશના પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે ગુનાઓ। આ આરોપી અને તમામ મુદ્દામાલ સાથે સારોલી પોલીસ સ્ટેશન અત્યારે ઇન્વેસ્ટિગેશન દરમિયાન તમામને એરેસ્ટ કર્યા છે અને તમામ મુદ્દામાલ 9 લાખનો મુદ્દામાલ પણ અમે કબજે કર્યો છે। આરોપી અત્યારે એરેસ્ટ કર્યા છે।